શિક્ષણની હાલત કથળી બની છે। ઉમરાળા તાલુકાના દેડગડી કરિયા અને ધામડકા ગામની શાળાઓમાં એક જ ઓરડાઓથી વિદ્યાર્થી પરેશાન છે। ઉમરાળામાં કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયાની ગ્રાન્ટથી 19 ઓરડાઓ મંજૂર હોવા છતાં પણ આજ દિન સુધી ગ્રાન્ટ મળી નથી। ગયા વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવતા જ આજ દિન સુધી ઓરડીઓનું કામ શરૂ ન થયું હોવાથી ગ્રામજનોની પીડા દર્શાવતો એક વિડીયો વાયરલ થયો હતો। કેટલાક ગામોમાં ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો। જુઓ, આ છે કેરિયા પ્રાથમિક શાળા। અહીંના વિદ્યાર્થીઓ એક પતરાના શેડ નીચે આખું શૈક્ષણિક કાર્ય ચાલે છે। હા, આશ્ચર્યચકિત ન થાવ, આ છે ધામડકા પ્રાથમિક શાળા। જુઓ, અહીંયા તો શાળા છોડીને વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા માટે મજબૂર થઈ રહ્યા છે। શું આ શૈક્ષણિક કાર્ય જે ચાલી રહ્યું છે એ યોગ્ય રીતે ચાલતું હશે? જુઓ, આ છે દેડગડી પ્રાથમિક શાળા। વૃક્ષ નીચે બેસીને ભણવાનો અનુભવ ન કર્યો હોય ને તો આવો દેડગડી પ્રાથમિક શાળામાં આપણે ભણાવીએ। વાત અહીંયા પૂરી નથી થતી। શિક્ષણનું સ્તર નીચું ગયું છે એવું અમે નથી કહેતા, પણ હાલ ઉમરાળા તાલુકાની 17 કરતા વધુ શાળાઓમાં જર્જરિત ઓરડાઓ છે। અને બીજી શાળાઓમાં ઓરડાની પણ ઘટ એટલી છે। સાંસદ શ્રી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જ્યારે અહીંયા ઉમેદવારી કરવાના હતા ત્યારે અદદ રકમ ફાળવી હતી, પણ અચાનક પોરબંદર જાહેર થયા અને એ રકમ સાથે ગાયબ થઈ ગયા। સતત નીચું જઈ રહેલું શિક્ષણ સ્તર શું ખાનગીકરણ તરફ આપણને લઈ જઈ રહ્યું છે?